હેલો મિત્રો, વેલકમ ટુ જીકે ગાઈડન્સ યુટ્યુબ ચેનલ। આજે આપણે જીકેના પ્રશ્નો જોઈએ મિત્રો। રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે? તેનો જવાબ છે મિત્રો દિલ્હી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો। ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ હતા? તેનો જવાબ છે નેગ્રીટો, એટલે કે અપસી લોકો જે છે એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા। ત્યારબાદનો પ્રશ્ન કે સિંધુ સભ્યતાના નિર્માતા જે છે એ કોણ હતા? તો મિત્રો એ છે સિંધુ સભ્યતાના જે નિર્માતા છે એ છે દ્રવિડો હતા, દ્રવિડ લોકો। ત્યારબાદનો પ્રશ્ન કે સિંધુ સભ્યતાના લોકો એ કઈ ધાતુથી અજાણ હતા, એટલે કે એને ખબર જ નહોતી કે આપણે આ જે લોખંડ ધાતુ છે એને તે લોકો હાવ અજાણ હતા મિત્રો। ત્યારબાદનો પ્રશ્ન કે હડપ્પા સભ્યતાનું સૌથી મોટું બંદર કયું હતું એ સમયે? તો કે એ સમયે જે છે એ લોથલ બંદર છે જે એ મોટું બંદર હતું, સૌથી મોટું બંદર। ત્યારબાદનો પ્રશ્ન છે કે સિંધુ સંસ્કૃતિ સભ્યતાનો કૃષિનો જે છે એ મુખ્ય પાક કયો હતો? તો મિત્રો એનો મુખ્ય પાક જે હતો એ કપાસ હતો। સિંધુ સભ્યતાનો જે મુખ્ય પાક હતો એ કપાસ હતો। ત્યારબાદનો પ્રશ્ન કે ધોળાવીરા કઈ નદી કિનારે આવેલું છે? તેનો જવાબ છે મિત્રો લુણી નદી। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો આગળ કે રોજડી કયા તાલુકામાં આવેલું છે? તો મિત્રોનો તાલુકો છે એ છે ગોંડલ અને જિલ્લો પૂછે તો રાજકોટ આવે। ત્યારબાદનો પ્રશ્ન કે રોજડી કઈ નદી કિનારે આવેલું છે? તેનો સાચો જવાબ છે મિત્રો કે ભાદર નદી કિનારે રોજડી આવેલું છે। ત્યારબાદનો પ્રશ્ન કે માછલા પકડવાની ગલ ક્યાંથી મળી આવી છે? તો એ સ્થળ છે રોજડી, જે ગોંડલ તાલુકામાં આવેલું છે અને રાજકોટ જિલ્લો લાગુ પડશે। તો થેન્ક યુ મિત્રો આટલા સુધી વિડીયો જોવા માટે, અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો અને જો નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ મિત્રો।